આવું કહેવા પાછળના કારણો પણ છે કે ભાજપ હવે ધીમે ધીમે કોંગ્રેસની વિચારધારા તરફ સરકી રહી હોય એવું લાગે છે. નમસ્કાર. રાજકારણમાં હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભારતીય જનતા પાર્ટી પણ હવે કોંગ્રેસના પગલે આગળ વધી રહી છે, કારણ કે પોતાની જાતને દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપમાં પણ હવે ઘણા બધા બદલાવો દેખાઈ રહ્યા છે. અને આવું કહેવા પાછળના કારણો પણ છે કે ભાજપ હવે ધીમે ધીમે કોંગ્રેસની વિચારધારા તરફ સરકી રહી હોય એવું લાગે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ભાજપ એવો દાવો કરે છે કે પોતે દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. એકચ્યુઅલી છે બી ખરી. અને અત્યારે ભાજપની અંદર સંગઠનની ચૂંટણી ચાલી રહી છે. એટલે પ્રદેશ પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ આ બધાની આ વખતે લોકશાહી ઢબે ચૂંટણી થાય એવી પ્રક્રિયા અત્યારે ભાજપની અંદર ચાલતી રહી છે. પરંતુ એક સમયે ભાજપ માટે એવું કહેવાતું હતું કે ધ પાર્ટી વિથ અ ડિફરન્સ, પરંતુ આ વાતમાં હવે બદલાવ જોવા મળી રહ્યો છે. એક વાત સાચી કે ભાજપ તેની કેડર આધારિત માળખું જે છે, એની જે આંતરિક શિસ્ત છે અને દરેક મજબૂત નેતાઓ અને કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીને કારણે ભાજપને જે ઓળખ મળી હતી એ ઓળખ જાળવવામાં પાર્ટીએ ગ્રાસરૂટ લેવલે એની જે મહેનત છે એ જાળવી રાખી છે. હવે અત્યારે ઇવન ભાજપના નેતાઓ પણ ચર્ચા કરી રહ્યા છે. ભાજપ શિસ્તની પાર્ટી છે એટલે ભાજપના નેતાઓ સામે ખુલીને તો નહીં બોલી શકે, પરંતુ રાજકારણની અંદર એવી ચર્ચા શરૂ છે કે ભાજપ હવે કોંગ્રેસ ની જેમ આગળ વધી રહી છે. કારણ કે 18મી લોકસભાની રચના થઈ ગઈ. એ વાતને આજે લગભગ 6 મહિના થઈ ગયા, પરંતુ ભાજપની એક પણ વખત સંસદીય દળની બેઠક નથી મળી. અને આ જે સંસદીય દળની બેઠક છે એ છેલ્લે જૂનમાં મળેલી હતી અને એની અંદર એનડીએના જે સાથી પક્ષો હતા એ પણ સામેલ હતા. ભાજપને આ વખતે લોકસભાની અંદર બહુમતી નહીં મળી એટલે એનડીએની સાથે સરકાર બનાવવી પડી. બીજું, ભાજપની અંદર સૌથી મહત્વનું એક એ છે કે પાર્ટીની જે સંસદીય બોર્ડ છે એની બેઠક પણ બહુ રેગ્યુલર મળતી હતી. એ બેઠકો પણ મળતી ઓછી થઈ ગઈ છે. અને સંસદીય બોર્ડ છે એ પાર્ટીમાં જે લેવાતા જે નિર્ણયો છે એ લેનારી મોટી સંસ્થા છે. અને ભાજપનું જે સંસદીય બોર્ડ છે એ એવું કહેવાય કે કોઈ પણ રાજ્યોના જો મુખ્યમંત્રીની પસંદગી કરવાની હોય અને કોઈ મોટા નિર્ણય લેવાના હોય તો એ નિર્ણય સંસદીય બોર્ડની અંદર જ લેવામાં આવે. પરંતુ હવે આ વાત બનતી નથી, કારણ કે હવે સીએમની પસંદગી એટલે કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીની જે પસંદગી છે એ ભાજપના ટોચના નેતાઓ જ કરે છે. અને ધારાસભ્ય દળના જે નેતાઓ હોય એને ખાલી ઇન્ફોર્મ કરી દેવામાં આવે છે કે તમારા સીએમ આ. ગયા વખતની જ આપણે વાત કરી, હમણાં થોડા સમય પહેલા જે વિધાનસભાની ચૂંટણીઓ ગઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આ વિધાનસભાની અંદર આમ જોવા જઈએ તો સંસદીય બોર્ડ નક્કી કરે કે ભાઈ આ રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે કોણ પસંદ કરે. અને વિધાનસભાના જે દળ છે, દળના જે લોકો છે એ પણ એનું પસંદગીનું નામ આપી શકે કે ભાઈ આ નેતા છે એનું સીએમ તરીકે નામ ચાલવું જોઈએ. પરંતુ હવે માત્ર વિધાનસભા દળના જે નેતાઓ છે એમને એક નામ મોકલી આપવામાં આવે કે તમારા મુખ્યમંત્રી આ રહેશે એટલે એ જ મુખ્યમંત્રી. અને બીજું એક ફેરફાર ભાજપમાં એ પણ આવ્યો કે ભાજપની કેન્દ્રીય ઇલેક્શન કમિટી, જેને ઈસીસી કહેવામાં આવે છે, એ ઇલેક્શન કમિટીનો બહુ મહત્વનો રોલ હતો ઉમેદવારોની પસંદગી કરવામાં. આ કમિટી નક્કી કરે, આ કમિટી ફાઇનલ કરે કે ભાઈ આ ઉમેદવારો છે એ આ રાજ્યની વિધાનસભા કે ફલાણી ઢીકણી ચૂંટણીની અંદર આ ઉમેદવારને પસંદ કરવામાં આવશે. પણ નવાઈની વાત એ છે
કે હમણાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ છે અને એ પહેલા ઈસીસીની મીટિંગ મળવી જોઈતી હતી, ઈસીઈની સોરી, પણ એ બેઠકો મળ્યા વગર જ ભાજપે 29 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. મતલબમાં આ જે કેન્દ્રીય ચૂંટણી કમિટી છે એનું પણ હવે કોઈ મહત્વ રહ્યું નથી, કારણ કે સીધા જ નામ નક્કી કરી દેવામાં આવ્યા અને આ નામ નક્કી કરનારા માત્ર ટોચના નેતાઓ છે. બીજું, ભાજપના જ નેતાઓ એવું કહી રહ્યા છે કે હવે એવી સિસ્ટમ બની ગઈ છે કે ઉમેદવારોના નામની જે પસંદગી છે એ ટોચના નેતાઓ ફાઇનલ કરી નાખે, પછી સીઈસીના સભ્યોને માત્ર મોકલવામાં આવે અને એમણે કશું કરવાનું નહીં, એને માત્ર જે યાદી એમની પાસે આવી હોય એના નામની ખાલી જાહેરાત કરવાની. એટલે મતલબમાં આ સીઈસીના સભ્યો છે એ તો હવે કઠપુતલી જેવા બની ગયા છે, કારણ કે એમને કોઈ ડિસિઝન લેવાનું નથી. ઝારખંડની અને મહારાષ્ટ્ર વિધાનસભાની હમણાં ચૂંટણી થઈ ત્યારે પણ માત્ર સીઈસીની એક જ વખત બેઠક મળી હતી. બાકી સામાન્ય રીતે એવું બને કે જેટલી વખત યાદી કરવામાં આવે એટલી વખત આ સીઈસીની બેઠક મળે, પરંતુ ઝારખંડ મહારાષ્ટ્રની ચૂંટણીની અંદર એક જ વખત મિટિંગ મળી. એવું જાણવા મળ્યું છે કે ઉમેદવારો પસંદગી કરવાની બાબત છે એનો અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે કરે છે અને હવે જે ભાજપના ઇન્ટરનલ જે હોય લોકો એની સાથે મિટિંગ થાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાઇનલ કરે, મંજૂર કરે એટલે એ નામ ફાઇનલ. અને સંગઠનની કોઈ પણ બાબત હોય એના વિશેનો જે નિર્ણય છે એ માત્ર અમિત શાહ લે છે, એટલે સંગઠનને લગતી કઈ પણ બાબત હોય તો એનો નિર્ણય અમિત શાહ લે છે. અમિત શાહની મંજૂરી ફાઇનલ ગણાય છે. જોકે રાજકારણના જાણકારોનું કહેવું એમ બી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે એ હજુ પણ ભારતીય જનતા પાર્ટી માટે ટ્રમ્પ કાર્ડ છે. એટલે પીએમ મોદીની લોકપ્રિયતાને ભાજપ હજુ પણ વટાવે છે અને એટલા માટે દરેક જેટલીઓ ચૂંટણી હોય છે એમાં પીએમ મોદીને આગળ કરવામાં આવે છે, કારણ કે એમની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. પરંતુ સાથે સાથે જાણકારોનું માનવું એમ પણ છે કે લાંબા સમય સુધી કોઈ શક્તિનું કેન્દ્રીયકરણથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. એટલે કોઈ એક જ વ્યક્તિ સેન્ટ્રલી ડિસિઝન લે તો એને કારણે પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ભાજપના જે પ્રભાવશાળી નેતાઓ છે એમના પાવરનો જે ફાયદો પાર્ટી કે સરકારને મળવો જોઈએ એ મળતો નથી. આગળના ઉદાહરણ લઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોતાના, કે પ્રધાનમંત્રી બન્યા એ પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાંબો સમય સુધી રહ્યા. લાંબો સમય સુધી ભાજપના ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું, એક સંનિષ્ઠ કાર્યકર તરીકે ભાજપની સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા અને પછી આજે ટોચના નેતા પર પહોંચ્યા. ભાજપમાં આવી લાંબી લાઈનો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, બીએસ યેદુરપ્પા, આવા તો અનેક નેતાઓ છે કે જેમણે એકદમ નીચા લેવલથી મહેનત કરી અને ટોચ સુધી પહોંચ્યા છે. પણ હવેની સ્થિતિ એવી થઈ ગઈ છે કે જે નવી પેઢીના જે મુખ્યમંત્રી બને છે એ સીધું કેન્દ્રની સલાહ ઉપર જ ચાલે છે, પોતાનું માઇન્ડ લગાવતા નથી અને કેન્દ્ર સરકાર એટલે પીએમ મોદી અને અમિત શાહ કે એટલું જ પાણી પીવાનું, એ સિવાય પોતાનો કોઈ માઇન્ડ લઈને લગાડીને નિર્ણય લેવાનો નહીં. પરંતુ એવા નેતાઓ બી છે ભાજપની અંદર અને એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ છે કે જેમણે પોતાની એક આખી અલગ ઓળખ ઊભી કરેલી છે. જેમ કે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, જેમ કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. મુખ્યમંત્રીઓ એવા છે કે જે કેન્દ્રની વાત માને તો ખરા, પરંતુ એમની પોતાની એક ઓળખ છે કે જે પોતે પાવરફુલ છે, પોતે ડિસિઝન લઈ શકે એટલી ક્ષમતા ધરાવે છે. હવે
કોંગ્રેસના રસ્તે કેમ જઈ રહી છે એની જો વાત સમજીએ તો કોંગ્રેસ ત્યારે કમજોર થઈ ગઈ જ્યારે એનું હાઈકમાન્ડ પાવરફુલ થઈ ગયું. જેમ જેમ હાઈકમાન્ડ પાવરફુલ થઈ ગયું એમ એમ રાજ્યોના નેતાઓ, રાજ્યનું નેતાગીરી, રાજ્યના મુખ્યમંત્રીઓ સાવ પાંગડા થઈ ગયા. કારણ કે જે પાવર હતો એ સેન્ટ્રલી થઈ ગયો અને જે નેતાઓ રાજ્યની અંદર પાવરફુલ નેતાઓ કહેવાતા હતા એ બધા નેતાઓ પંગુ બની ગયા. એટલા માટે અને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નિધન પછી તો કોંગ્રેસનું સ્તર સાવ નીચે આવી ગયું છે. એટલે આ બધી બાબતો પરથી એ વાત કહેવામાં આવી રહી છે કે ભાજપમાં પણ અત્યારે આ છે કે બધા ડિસિઝનો હાઈકમાન્ડ લે છે કારણ કે હાઈકમાન્ડ પાવરફુલ છે. તો ધીમે ધીમે જે આ નેતાઓ છે એ કમજોર બની જશે અને રાજ્યોના નેતાગીરી છે એ પણ નબળી પડી જશે. તો ભાજપ કોંગ્રેસના રસ્તે જઈ રહી છે. બીજું કેટલાક ભાજપના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપનું આ સેન્ટ્રલ ડિસિઝન લેવા પાછળનું કારણ એ છે કે ઘણી વખત જે નીચેના લોકો છે એ ખોટા ડિસિઝનો લે છે અને એને કારણે ભાજપને નુકસાન થાય. પણ ભાજપ એવી પાર્ટી છે કે જ્યારે મોટા નિર્ણયો લેવાના હોય ત્યારે ઓલવેઝ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSને સામેલ કરે છે અને એ એટલા માટે સામેલ કરે છે કે દરેક જણાનું હિત જળવાય, કોઈ ખોટો નિર્ણય નહીં લેવાઈ જાય. એટલા માટે જ્યારે મોટા નિર્ણયો લેવાના હોય છે ત્યારે ભાજપ RSSને સામેલ પણ કરે છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.